વિસ્તારમાં ગાઉસનો પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ફરીથી એકવાર ટોપિક છે વિદ્યુત ભારિત. ટોપિકનું નામ ગોળો છે. ચોથો ભાગ શાના માટે આવશે? ગોળો. કયા બિંદુ માટે? બહારના. આપણે આગળ વાત થઈ ગઈ, બોલો શાના માટે હતું? કવચ માટે. આગળ કવચની વાત કરી. કવચના કયા બિંદુ માટે શીખ્યા? બહાર. પર બિંદુ માટે હોય તો ખાલી ફરક શું? પરના બિંદુ માટે સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર, અને અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું કીધું? 0. એવી જ રીતે અહીંયા આગળ ગોળા માટે બહારના વિસ્તારમાં ગાઉસના પ્રમેયની મદદથી શાનું સૂત્ર મેળવવાનું કીધું છે? ગૌસનું સૂત્ર. જેમ હમણાં આગળ કર્યું હતું એની એ જ મેથડ, એની એ જ રીત આપણે આગળ ફરીથી વધીશું. આકૃતિ પણ આપેલી છે, એવી ને એવી જ આકૃતિ. એટલે આકૃતિમાં આપણે ફરીથી આગળ જોઈએ તો ગોળો છે. ગોળામાં પણ અંદરનો ભાગ આવી રીતે દર્શાવવામાં આવે, જેની ત્રિજ્યા બહારના બિંદુની જ કીધી છે, એટલે હું એ બહારનું બિંદુ જ દોરું છું, જેની ત્રિજ્યા કેટલી લીધી છે? સ્મોલ આર. શું છે? ગોળો છે. આ ગોળાને તેની શું કહેવામાં આવે છે? ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ગોળામાં આપણે ઘનતાનો ઉપયોગ કરીશું. એટલે આપણો પૃષ્ઠ વિતરણના કેટલા પ્રકાર છે આપણી પાસે ભાઈ? 3 પ્રકાર. તો વિતરણનો આપણો ત્રીજો પ્રકાર. આપણે 2 પ્રકાર શીખી ગયા હતા. પહેલો પ્રકાર હતો રેખીય વિતરણ, જે અનંત લંબાઈ માટે લીધું હતું. પૃષ્ઠ વિતરણ, જે સમતલ અને ગોળીય કવચ માટે લીધું હતું. અને ત્રીજું કદ વિતરણ, એટલે કદ વિતરણ આપણે ગોળા માટે ઉપયોગ કરીશું. એટલે અહીંયા ઘનતા રો નો ઉપયોગ કરવામાં આવશે. એટલે આપણે ફરીથી એક ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એટલે અહીંયા કદ ઘનતા આવશે. અહીંયા પૃષ્ઠ ઘનતાની જગ્યાએ શાનો ઉપયોગ થશે? કદ ઘનતા. કદ ઘનતાને શાના વડે દર્શાવાય? રો વડે. કદ ઘનતાને શાના વડે દર્શાવાય? રો વડે. રો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમને યાદ હશે દોસ્તો, ક્યુ બાય વી. ક્યુ બાય વી. આ વી એટલે શું? ગોળાનું કદ. કોનું કદ? ગોળાનું કદ. ગોળાનું કદનું સૂત્ર તમને યાદ જ હશે. યાદ છે ને ભાઈ? ગોળાના કદનું સૂત્ર શું છે? ગોળાના કદનું સૂત્ર 4/3 પાઈ આર ઘન. આ સાદા ગોળાની વાત કરી છે. એમનેમ સાદું સૂત્ર લીધું છે, એટલે હું આને સમીકરણ નંબર શું આપી દઉં? 1 આપી દઉં. આપણે ગોળાના પૃષ્ઠને અનુલક્ષીને એનું વિદ્યુત ભાર શોધવું હોય, એટલે કે ક્યુ નો જો ઉપયોગ કરવો હોત, તો ક્યુ ને કરતા બનાવવો હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે? 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. આ ખાલી હું ગોળાની વાત કરું છું, હજુ મેં અંદર બહારના વિસ્તારની બે ચર્ચા કરી નથી. એટલે આ ગોળાના સાદા ઘનતા, કદ ઘનતાનું સૂત્ર રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ. એમાંથી વિદ્યુત ભારને કરતા બનાવ્યો, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો જોવા મળશે. હવે દોસ્તો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણી સાદી મેથડ જે હતી એની એ જ યુઝ કરીશું. આપણે શું કરીશું? ગૌસના નિયમનો ઉપયોગ કરીશું. ગૌસના નિયમનું પહેલો કયું સૂત્ર વાપરીશું? ડાબી બાજુનું. અને પછી કયું સૂત્ર? જમણી બાજુનું. બંને સૂત્રને શું કરી દઈશું? સરખાવી દઈશું. અને એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીશું. એટલે હવે ગૌસના નિયમની ડાબી બાજુનું સૂત્ર બોલો. સૂત્ર યાદ છે? 5 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ. 5 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે? E ઇન્ટુ ડેલ્ટા એસ. અહીં ક્ષેત્રફળ ગોળાનું જ છે, એટલે ક્ષેત્રફળ બદલાશે નહીં. જોઈએ છે શું કહેવા માંગે છે આગળ, એ તરફ આગળ વધીએ. ચાલો, તો આપણી પાસે અહીંયા આગળ આ નોર્મલ વાત કરી. હવે હું વાત કરું છું ગોળા, એટલે કે ગાઉસિયન પૃષ્ઠ થી ઘેરાતો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર શોધવા માટે મારે નોર્મલી ઘનતા રો કયા બિંદુ માટેની વાત કરીએ છીએ? હવે બહારના બિંદુ માટેની ત્રિજ્યા કેટલી લેવાની? સ્મોલ આર. તો રો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ફરીથી એકવાર ક્યુ બાય વી. વી એટલે શું? ગોળાનું કદ. ગોળાનું કદ અહીંયા કેટલું થશે બહારના બિંદુ માટે? તો 4/3 પાઈ આર ક્યુબ. અહીંયા કયો ક્યુબ આવશે? સ્મોલ આર. અને અહીંયા ગોળા માટે કીધું તો એટલે કયો લીધો તો? કેપિટલ આર. ખાલી ગોળો કીધો હોય તો કેપિટલ આર,
અને જો બહારના બિંદુએ કીધું હોય તો સ્મોલ આર. આ માના પરથી આપણે વિદ્યુત ભાર શોધવાનું છે, એટલે વિદ્યુત ભારના લગન લઈ લો તો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ આ નીચેથી ક્યાં જાય ઉપર, એટલે 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. આ વિદ્યુત ભાર સમીકરણ નંબર મેં આને આપી દીધું 3. ગૌસનો પ્રમેય, ગાઉસના સૂત્ર પરથી 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ સદિશ ઇન્ટુ, જો સદિશ રાખી અને ઇન્ટિગ્રેશન લીધું છે તો હું ડીએ સદિશ લખીશ. કેમ ઇન્ટિગ્રેશન લીધું? તો ગોળો હોય ને એટલે બંધ પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? બંધ પૃષ્ઠ. એટલે અહીંયા આગળ એક સર્કલ કરવું હોય તો પણ ચાલે. ડીએ સદિશ. કયો પ્રોડક્ટ છે દોસ્તો? કયો પ્રોડક્ટ? ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ હોય તો કયો થીટા લાગે? કયો થીટા લાગે ભાઈ? કોસ થીટા. ઈ અને ડીએ પરસ્પર કેવા જોવા મળશે ભાઈ? સમાંતર. સમાંતર હોય તો થીટા કેટલા ડિગ્રી જોવા મળે? 0. cos 0 ની વેલ્યુ કેટલી? તો 1. તો માટે સૂત્ર શું બની જશે બોલો? ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ઇન્ટુ ડીએ. કોસ નહીં લખો તો પણ ચાલશે અને સદિશ હવે હટી ગયું. ખબર પડી ગઈ આટલે સુધી? હવે વાત આગળ કરીશું. જેમ ચર્ચા આગળ કરી હતી એમ વિદ્યુત ક્ષેત્ર સમગ્ર ભાગમાં હંમેશા કેવું જોવા મળશે? તો અચળ જ જોવા મળશે. અચળ સંખ્યા સંકલન, વિકલન કે સિગ્મા હંમેશા ક્યાં જોવા મળે? તો 12. એટલે ઈ ક્યાં નાખી દીધો? 12. ઇન્ટિગ્રેશન ડીએ. ઇન્ટિગ્રેશન શું આવ્યું? ડીએ. આ એનું ફરીથી આ એનું શું કહેવામાં આવે છે? કુલ ક્ષેત્રફળ. કોનું? તો ગોળાનું કુલ ક્ષેત્રફળ. શું કહેવામાં આવશે? ગોળાનું કુલ ક્ષેત્રફળ. અર્થાત ઇન્ટિગ્રેશન ડીએ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 4 પાઈ ઇન્ટુ આર સ્ક્વેર. ઇન્ટિગ્રેશન શું લખાશે? 4 પાઈ ઇન્ટુ આર સ્ક્વેર. એટલે આની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે સૂત્ર નવું શું બનશે? તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઈ એમનું એમ, ઈ એમનું એમ, અને આના બદલે શું લખાશે? 4 પાઈ આર સ્ક્વેર. એટલે 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. જો દોસ્તો યાદ હોય ને તો ગોળીય કવચ માટે આવું જ સૂત્ર આવ્યું હતું. ના યાદ હોય તો હું તમને બતાડી દઉં. આપણે ગોળીય કવચનું સૂત્ર પણ આવું જ લાયા હતા ડાબી બાજુનું. એનું એ જ સૂત્ર, એ જ મેથડ, ખાલી આમાં સિગ્માની જગ્યાએ શાનો ઉપયોગ કર્યો આપણે? સંકલન. બસ આટલો જ ફરક છે. બધું એનું એ જ છે. સમીકરણ નંબર આને શું આપી દીધું? 4. હવે આપણે શું કર્યું હતું બોલો? આ એની કઈ બાજુનું સૂત્ર આવ્યું? ડાબી બાજુનું. હવે એની કઈ બાજુનું સૂત્ર લખીશું દોસ્તો? જમણી બાજુનું. બોલો જમણી બાજુનું સૂત્ર તમને યાદ હશે જ. શું છે? ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. ચાલો આને સમીકરણ નંબર શું આપી દઈએ? 5. શું કરીશ બોલો? શું ખાતા? 4 અને 5 ને શું ખાતા? સરખાવતા. ચાલો તો સરખાવો તો સૂત્ર બનશે ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. આ સમીકરણ નંબરને હું શું આપી દઉં? 6. મારે અહીંયા વિદ્યુત ભારની કિંમત મૂકવાની છે. શાની કિંમત મૂકવાની છે ભાઈ? વિદ્યુત ભાર. વિદ્યુત ભારને શાના વડે દર્શાવાય? ક્યુ. એટલે મારે અહીંયા વિદ્યુત ભારની કિંમત ક્યાંથી લાવવાની? તો ગોળા માટે. એટલે સમીકરણ નંબર 2 મેં ઓલરેડી લખી કાઢેલું છે દોસ્તો અહીંયા. એટલે વિદ્યુત ભાર ક્યુ બરાબર, એટલે શું કરીશ? સમીકરણ 6 માં સમીકરણ 2 ને મૂકતા ફરીથી એકવાર 2 યાદ કરાવી દઉં છું એટલે જોવામાં ઈઝી લે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ રો. જે કિંમત આપણે આ ક્યુ ને બદલે મૂકીશું. પહેલા હું ડાબી બાજુનું તો સૂત્ર એનું એ જ છે એટલે લખી કાઢું. ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ છે આપણું સૂત્ર. ફરીથી એકવાર ડાબી બાજુનું સૂત્ર હતું ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ક્યુ બાય એપ્સિલોન 0.
હવે આપણે આ ક્યુ ની કિંમત અહીંયાથી ત્યાં મૂકવાની છે એટલે સમીકરણ 2 ની કિંમત હતી 4/3 પાઈ આર ક્યુબ, આર કયો કેપિટલ, ઇન્ટુ રો. ચાલો 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. આ આપણે ખાલી ક્યુ ની બદલે લખ્યું. છેદમાં શું છે? એપ્સિલોન 0. છેદમાં શું છે ભાઈ? એપ્સિલોન 0. જે સામે કેન્સલ થાય ને એને કેન્સલ કરી દઈએ. જો 4 ઉડી ગયા, પાઈ ઉડી ગયા, બીજું કઈ ઉડતું નથી. એટલે સૂત્ર બન્યું E ઇઝ ઇક્વલ ટુ, ઉપર અહીંયા શું બચ્યું છે? આર ક્યુબ ઇન્ટુ રો. આ સ્મોલ આર સ્ક્વેર ઉપરથી ક્યાં જાય? નીચે. અને આ ત્રણેય છેદમાં જ છે એટલે 3 એપ્સિલોન 0 આર સ્ક્વેર. આવું સૂત્ર મળે છે. ખ્યાલ આવી ગયો દોસ્તો? આ સમીકરણ નંબર મેં આપી દીધું 7. ફરીથી એક વખત મેં શું કર્યું સમજાવી દઉં. આ ક્યુ ની કિંમત એટલે કે સમીકરણ 2 ની કિંમત મેં અહીંયા લાવીને મૂકી. સામે 4 પાઈ કેન્સલ કરી દીધા. આ સ્મોલ આર સ્ક્વેર ને નીચે લઈ ગયો, ઉપરના ભાગને અહીંયા લખી કાઢ્યા એટલે 3 ઉપર છે એ નીચે આવી જાય એટલે E ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ ઇન્ટુ રો અપોન 3 એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. આવું કિંમત મળે છે. હવે જેમ આપણે આગળ સિગ્માની કિંમત મૂકી હતી ને એવી રીતે અહીંયા આગળ આપણે રોની કિંમત મૂકીશું. બસ એનું એ જ મેથડ, એની એ જ વસ્તુ. આ રોનું સૂત્ર ક્યાંથી લાવીશું? એટલે બહુ દૂર જવું પડશે. સમીકરણ નંબર 1 પરથી. એટલે શું કરીશું બોલો? સમીકરણ 7માં સમીકરણ 1 ને શું કરતા? મેલતા. 7માં 1 ની કિંમત મૂકી દો એટલે સૂત્ર બને E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે ભાઈ? આર ક્યુબ. પહેલા આ લખી કાઢું છું પછી રો ની કિંમત લખીશ. 3 એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. ઉપરનું જે સ્ટેપ આખું લખી કાઢ્યું, ખાલી હવે મારે રો ની કિંમત મૂકવાની છે. તો ઇન્ટુ રો બરાબર સૂત્ર શું છે ભાઈ? સ્મોલ ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ. રો ની કિંમત શું મૂકી દીધી મેં? સ્મોલ ક્યુ અપોન 4/3 પાઈ આર ક્યુબ. કુલ વિદ્યુત ભાર લેવું હોય તો કુલ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ પણ લખી શકો છો. એટલે હું આને કેપિટલ ક્યુ લખીશ તો કોઈ વાંધો નથી, કેમ કે ગોળો છે ને એટલે ગોળાને આપણે કેપિટલ ક્યુ આપી દઈશું તો કોઈ તકલીફ પડશે નહીં. એટલે આ સ્મોલ ક્યુ ની જગ્યાએ કેપિટલ ક્યુ પણ લખી શકીએ છે. કુલ ગોળો હોય તો આપણે એને કેપિટલ ક્યુ દેખાશે. બરાબર? ચાલો તો આમાંથી આપણે જે કેન્સલ થતું હોય ને કેન્સલ કરીએ. છેદનો છેદ ક્યાં જાય? આ 3 છેદમાં છે, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય એટલે ઉપર નીચેથી આ 3 કેન્સલ થઈ જાય. એક આર ક્યુબ કેન્સલ થઈ જાય તો શું બચે લખાવો. E ઇઝ ઇક્વલ ટુ, ઉપર બચ્યું કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ લખશો તો પણ ચાલશે, અપોન નીચે બચ્યું છે 4, આ બાજુ છે પાઈ, આ બાજુ છે એપ્સિલોન 0, આ અહીંયા 1 કરી દઉં અને અહીંયા લખી કાઢું Q/R સ્ક્વેર. તો યાદ કરો દોસ્તો, આવું સૂત્ર આપણે શીખી ગયા આગળ જ. આને કહેવાય કે. માટે E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થાય KQ/R સ્ક્વેર. સૂત્ર શું બનશે? KQ/R સ્ક્વેર. કયા બિંદુએ મળ્યું? બહારના બિંદુ પર મળે છે. જો આ જ ભાગ પર માટે હોય તો સ્મોલ આર ની જગ્યાએ શું લખીશું? કેપિટલ આર. એટલે E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બની જશે કે કેપિટલ Q/R સ્ક્વેર. છેકથી છેક સાબિતી એની એ જ રાખવાની. આ સમીકરણ નંબર 8 અને આ સમીકરણ નંબર 9. ફરીથી એકવાર ફટાફટ હું આખો ટોપિક તમને છેકથી છેક યાદ કરાવી દઉં છું. શું ટોપિક છે? વિદ્યુત ભારિત ગોળાની બહારના વિસ્તારમાં ગાઉસના પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ગોળો આપેલો છે જેની ત્રિજ્યા, બહારના બિંદુની ત્રિજ્યા સ્મોલ r લીધેલી છે અને જે પૃષ્ઠ હોય એ પૃષ્ઠને ગાઉસિયન પૃષ્ઠ કહે છે.
અહીં આપણે કદ ઘનતાનો ઉપયોગ કરીશું એટલે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આ વી એટલે ગોળાનું કદ થાય 4/3 પાઈ આર ક્યુબ. એમાંથી ક્યુ ને કરતા બનાયા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ બન્યું 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. આ ગોળા માટે ચર્ચા કરી છે, સાદા ગોળા માટે, બીજી કોઈ ચર્ચા કરી નથી. હવે આપણા નિયમ પ્રમાણે ગાઉસની સપાટી એટલે ડાબી બાજુ અને જમણી બાજુના સૂત્રને સરખાવવા માટે ગાઉસિયન પૃષ્ઠ માટે વિદ્યુતભાર ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, જેની ત્રિજ્યા સ્મોલ આર છે. એટલે બહારના બિંદુ માટે ત્રિજ્યા અહીંયા ખાલી લેવાનું સ્મોલ આર, ક્યુ ને કરતા બનાવી દેવાનો એટલે આ ભાગ જોવા મળશે. ડાબી બાજુનું સૂત્ર 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ સદિશ ઇન્ટુ ડીએ સદિશ. ડોટ પ્રોડક્ટ છે એટલે કયો થીટા જોવા મળશે? કોસ થીટા. ઈ અને ડીએ પરસ્પર સમાંતર હોવાથી થીટા કેટલા ડિગ્રી જોવા મળશે? 0. કોસ 0 ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 થઈ જશે. માટે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડીએ. ઈ વિદ્યુત ક્ષેત્ર હંમેશા અચળ હોય અને અચળ સંખ્યા સંકલન, વિકલન કે ઇન્ટિગ્રેશન એટલે કે સિગ્મામાં બહાર આવી જશે. સંકલનમાં ઈ ઇન્ટુ ડીએ. ડીએ એ ગોળાનું કુલ ક્ષેત્રફળ થાય અને ગોળાનું ક્ષેત્રફળ કહેવાય 4 આર સ્ક્વેર. એની કિંમત ઉપર મૂકી દો ફ્લક્સમાં એટલે સૂત્ર બની ગયું 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 4 આર સ્ક્વેર. આ ગાઉસના નિયમની ડાબી બાજુનું સૂત્ર બન્યું. એવી જ રીતે ગાઉસના નિયમની જમણી બાજુનું સૂત્ર છે 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. સમીકરણ 4 અને 5 ને શું કરી નાખીએ? સરખાઈ નાખીએ એટલે ઇન્ટુ 4 આર સ્ક્વેર ક્યુ બાય એપ્સિલોન 0. સમીકરણ 6 માં 2 ની કિંમત મૂકતા આપણું બીજું સમીકરણ આ છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. 6 માં 2 ની કિંમત મૂકી દો એટલે ઈ ઇન્ટુ 4 આર સ્ક્વેર, ક્યુ ની કિંમત થાય 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો અપોન એપ્સિલોન 0. સામે શું કેન્સલ થાય છે? તો 4 કેન્સલ. આર સ્ક્વેર ને નીચે લઈ જાઓ, આ બાજુ બચશે આર ક્યુબ ઇન્ટુ રો અને છેદમાં આવશે 3 એપ્સિલોન 0 અને આર સ્ક્વેર. આ સમીકરણ 7 માં 1 ની કિંમત મૂકવાની છે એટલે સમીકરણ 1 શું છે? રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 4/3 પાઈ આર ક્યુબ. એ કિંમત મૂકી દો, જે કેન્સલ થતું એટલે સૂત્ર આવી જશે ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આ બધું જ આપણે બહારના બિંદુ શીખ્યા. પર બિંદુ માટે લખવું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ એટલે કે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. સૂત્ર ખાલી આટલું બની જશે. હવે દોસ્તો આપણી પાસે અહીંયા આગળ જે વાત